દેવીની વાતો બહુ દોલી છે ભાઈ. દેવીની વાત પાડવી, દેવીના દર્શન કરવા બહુ હેલી વાત નથી ભાઈ. થોડાક દુઆ પર જેમ આ બાજુ લઈ લો. આઠ વર્ષના વાણા વાગ્યા છે. આ અવસર, આ સોગડિયું એમ નામ નથી આવ્યું ભાઈ. આ અવસર, આ સોગડિયું બાપ એમ નામ નથી આવ્યું. બહુ કસોટી પડી છે, બહુ દુઃખ પડ્યા છે, બહુ વેળા પડે છે. પણ બાપ ધર્મ ગતિથી ખાઈ જાય ને, ખાધા પછી માણસને ઓડકાર આવે, અને ધર્મ જમી જાય ને પછી 6 મહિનાનો ઓડકાર આવે. અને વસ્તીના કહલ કેવા હાલ્યા ન હાલ્યા એ પછી ખબર પડે ભાઈ કે દેવીએ ઠીકનું ખાધું કે ઠીકનું ખાધું. આમ જમી જાય અને સમકીવા દીવ ઉગે ને હોનાનો હોરજ ઉગાડી દે ભાઈ. પણ જો ગતિથી જમાડી હોય તો ગણભેદું ગણસપાદા ગણવટી મારી નાત આવી જાય કે મારી રે રે તારી વસ્તી તને ઈમાનો બતાવ્યો છે મળે. સાંભળ મારા બાપ દેવજીની દેવી, ક્યારેક સમય આવે ને માના તો રોવે પણ દેવીઓ રોવે. ઘણી જગ્યાએ વાત કરું છું, વાત કરી શક્યો છું, પણ ભાઈ નો ભાવ છે મને કે ભાઈ દેવીઓ શું લેવા રોવે? ભાઈ રોવે વસ્તીની કીધી ન કરે ને. અલો માં છે ભાઈ, માં કોઈ દીકરાને મરી વાસે ને. માય તો માં બીજા વગડાના વા મિત્રો. બહુ કદાચ વધી વસ્તીને કઈ કહેવાય ગયું તો દેવી હોતી રોવે. મારી વસ્તીને મારે એટલો બધો ઠપકો નહોતો દેવો, પણ ઓલો પતાઈ હતો ને આ વાર્તા કરી તે છતાં ભાઈ ઓળખી નથી કે તમે સમજી લેજો. આખી વાત માનીને કરેલી છે, છતાંય દેવીની વાત કોઈ ઓળખી ન હોય કે પછી દુઃખી થાય. બેટા મને વસ્તી મારી કીધી નથી કરી, દેવી શું કરું? જેથી ધર્મને ઓળખે નહીં મારી નાત બસતી, ધર્મને ઓળખે નહીં દેવજીની દેવી. ગયા વખત આજથી 8 વર્ષથી 8મું વર્ષ ચાલુ છે. અમારા લવજીભાઈ પઢિયાર હતા. આ સમય આમાં રખડતા હતા, બેહતા હતા, ધૂણતા હતા. આજે બહુ મોટી ખોટ પડી ગઈ છે. લવજીભાઈ પઢિયાર આજે નિકાવાની જગ્યામાં એની બહુ મોટી ખોટ છે સાહેબ. મારી નાય માણાને તો સાંભળે, પણ મારા દાદા દેવજીની દેવીને સાંભળતો છે. પણ મારી વસ્તી
એક છોકરો ખોવાઈ ગયો હતો ને, ગોતવા વહી ગઈ હતી. મારી વસતીની ગોવાળી કરવા વહી જાવ, હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોહળી બની. પાવાની દેવી બેસી ગાવડી, મારા દાદા હજમલની દેવી, મારા દાદા કેહરની દેવી. આ જગ્યામાં કેહર બાપા એક આવેલા વાકડાની જગત બાજુથી, અને એકનું મેવાનું રસાવી દીધું ભાઈ. મને હું કેહર્યો એકાલ, મારા બાપ દેવજીની દેવી મારા એક નાય ને ગલુપડા બનાવી દીધા, બનાવી દીધા. સાંભળો સાંભળો, જો તેથી દિવ્ય ખાધું હોય ને તો વસ્તીમાં આવી બેઠું ન હોય. જો ને ગતિ મળી ગઈ હોત તો વસ્તીમાં આવી વેઠ ન આવે, તો માણાની મદદ ખાન ન થાય. પણ દેવીને કાંઈક અસુરગતિ રહી ગઈ છે ભાઈ. મારા કરસનિયા મને પાવાની દેવીને પૂછ, હું 7 વર્ષથી ભાઈ આ ધુવાડો બની ગયો ને. દેવી જમી ગઈ. એના 8 વર્ષથી વસ્તી રોતી હતી. કેવા દુઃખ. એક તો પઢિયાર વહી ગયો, હોવા પઢિયારની જોઈ તૂટી ગઈ હો. માણાની જોઈ તૂટી જાય ને પછી એના માયામાં મીઠીક ન હોય. કોઈ અસલાની જોડી તૂટી જાય પછી એના માયામાં મીઠીક ન હોય. કોઈ ભુવા પઢિયારની જોડી, કોઈ ભાઈની જોડી, કોઈ એવા સજન હસલાની જોડી તૂટી જાય પછી તો ગાંડો નવાથી રખડતો કહો મળે. હવે તો બહુ શેઠું પડી ગયું. હવે ક્યાંય જડે નહીં. હવે એનું મોઢું જોવા ક્યાંય મળે નહીં. બહુ શેઠું પડી ગયું મને. એમાં લવજીભાઈ વ્યાઈ ગયા. હવે ના છોકરા નાના નાના છે. એ દવાખાના પગથિયે બહુ રોતા હતા. મારી નાય કોઈ મારી દેવીને મનાવો ને, કોઈ સપાતર મારી નાય દેવીને મનાવો ને, મારી દેવી ઉઠી ગઈ છે. પણ મારી વસ્તીએ મને ઓળખી દે. મને દેવીના દુઃખની વાત કોઈ દી પૂછી નહીં. મને દેવીનું દુઃખ હતું. મને દેવજીની દેવીને મને દુઃખ છે. મારી વસ્તી તો વાત જોતી હતી, પણ બાપ હજમલની દેવી વાત જોતી હતી આ જગ્યામાં. હો કેદી મારી વસ્તી આવે અને કેદી મારી વસ્તીના અવલમાં લઉં. મારી વસ્તીનું દુઃખ છે.
છોકરાનું બાવડું પકડ્યું છે અને એની એવડાની આંખમાં ત્યાં હોડા પડે છે. હવે દેવી નહીં છેતરે, દેવીની મનની થઈ ગઈ. બધા અમારા 100 મહિનાના બસરાના આંખમાં ત્યાં હોડા પડી જાય અને બધા ધરતીમાંથી જો જાગી ન જાવ ને ત્યારે બધા પાવાની દેવીને મને ખોઈ નાખી બા. દેવી વેઠ બતાવે એટલે માણાને વેઠ ખમાય, દેવીની વેઠ નો ખમાય. જલવા કોને વેઠું બતાવે? દેવીની એક વેઠ નો ખમાય. પઢિયાર વહી ગયો, વર્ષ 2 વર્ષ થયા છતાં દેવીએ નજર માંડી મને કોઈ પૂછ્યું નહીં મારી વસ્તી તેથી જી આ કરસંડો જેને તિલક આપેલું બાનું દીધેલું કે મારે મારા કરસંડની એની ઉંમર થઈ ગઈ, મારાથી તને ભજાય ન ભજાય, તારે મારાથી અગરબત્તી થાય ન થાય, મારે ભીંડી વળના વાલ આવી ગયા મને બહુ થોડીક રહી શેલી પછેડી આવી પણ મારી કરસંડીઓ જીવતા જીવતા લાઈને મારે ખેંગારી અને બાનું દેતો જાવ. લાય મને મારા દીકરા તું કેતી હોય તો તિલક દેતી રહે પણ તેદી મારી બેસી ગાવડી મારી પાવાની દેવી મારા બાપ દેવજીની દેવીએ કીધું તો કે મારા કરસનિયામાં તારી જેવો ખેલો નહીં મળે. મને તારી જેવો મને ખેલો નહીં મળે, રવા દે રોમા તારી વસ્તીને ઓછાડું આહુડા ધરતી માથે પડવા દઉં ને તે મને દાદા દેવજીની દેવી મને કોઈ લાગે બા. બાનું લીધું, પઢિયાર લઈ ગયો, પછી તો બીક લાગવા મળી. આ તે શું કરી? આ વસ્તીમાં થવા લોટ માણાની મરદખાણ કરી ગઈ, એક પછી ઠાઠ નીકળવા માંડી. તને હું સાંભળ્યું અને મારી નાત ખેંગારીઓ બીમાર પડ્યો. અમારે ખેંગારભાઈ બીમાર પડ્યો પણ કેવો બીમાર કે ડોક્ટર હાથ આતા ચાલતા દવાખાને લઈ જતા હતા ને એ પોતાનો બાપ તો ઉંમર લાયક હતો, મને હું મારે ખેંગારીએ ભેગું નહીં જઈ શકું પણ મારી પઢિયાર રહી ગયો. આ ભવા માથે તું શું કરવા બેઠી, મને ખેંગારીયા માથે શું કરવા દવાખાને લઈ જાય. સાહેબ શરીરમાં એવી બીમારી થઈ હતી ડોક્ટર ના પાડી દેતા હતા પણ પોતાનો બાપ થાય ઓ ભાઈ બાપ ને થાય પણ ખેંગારીના નાના નાના છોકરા હતા ને ક્યાં વળી ગઈ મને દેવજી દીવી પોતાનો બાપ રોતો તો ગામના ઝાડવા રોતા હતા અને બીક નો લાગે પઢિયાર વહી ગયો હોય તો મારી નવજીડો તો વહી ગયો. મારી નાની ઉંમર છે, એના હુંડલા ઢાકેલા પહોળા છે, લઈ લે મારી કરસનિયાને લઈ લે.
મળે હા તે કીધું છે ને ઢીલું દીધું છે તારી કીધી કરી છે આમ તું ના પાડ ને મળે અરે ખેગાડે ધૂળવા ના પાડ દો પણ મારે બઢિયાર વહી ગયો છે ને અને ખેગાડિયા સાહેબ દવાખાને માલપા લઈ જાય ને તેથી એના બસડાને કોઈ સાના રાખે એવું નતું અને નાના નાના છોકરા દવાખાના પગથિયા માતા પટડાલા મરીનાથ ક્યાં વહી ગઈ મારા બાપ દેવજીની દીદી ક્યાં વહી ગઈ મરીનાથ ખેંગારિયા ને પારકા પાદર લઈ ક્ષેત્રમાં બેઠી ને બધેની ગળીઓમાં લઈ જાય રાજી દવાખાને લઈ જતા હતા ને મારી નાથ આથી દવાખાને લઈ જતા હતા તે ખેંગારીએ એટલું કીધું મારી નાથ મારા બાપ ને કોઈ કઈ કહેતા નહીં પાછો આવું ન આવું એની મને કોઈ પરવા નથી પણ મારી અમારી ભુવા પટિયાની જોડી તૂટી ગઈ ને અને ભલામણ કરવા માંડ્યું છેલ્લી ઘડી આવે ને એ બસડાની ભલામણ કરવા માંડે ખેંગારીઓ જયંતિભાઈ ને સુરેશભાઈ ને ભાઈઓ ને બાપના દીકરાઓ કદાચ હું મરી જાવ ને મારા બસડાને ધ્યાન રાખજો પણ દેવી ક્યારે પાછી વળે કોઈ કુવાસી હાથ પર પડાઈ કરે ને બાપ ના દવાખાના લઈ જતા હોય અને કોઈ દીકરી પડાઈ કરે ને મને મારા બાપે કદાચ ભૂલ કરી છે ગુનો કર્યો છે પણ અમે તો તારી કળો છે મળી મારા બાપ ના પાછો નીકળવાની જગ્યામાં લાવજે હો તે દવાખાને ભૂગે ન ભૂગે ઈ પેલા તો મારા કૃષ્ણિયા તે મને મોકલી હતી ને દવાખાને પગથિયે જો નો બેહું ને અને મારા ખેંગારિયાનો સજ્જન ડોક્ટર નો બની જાવ ને એટલે દેવજીની દેવ મને કોઈ કીધી કરીશ ને મારી પાવાની દેવીની કીધી કરી મારી બેસી દગાવડીની કીધી કરીશ ને હાલ મારો કૃષ્ણનો વિશ્વાસી છે રાજકોટની જગ્યામાં તને પાછો ન લઈ જાવ પણ મારા થડે આવજો મારા મંદિરે આવજે મારી ધૂળની ઢગલી છે ને ધૂળની ઢગલી આવજે જો મીડિયા મોતી ભાજુ ન પાડી દઉં મને દેવજીની દેવીની જગ્યામાં કોઈ લાગી હાજો થઈ ગયો પાછું ભૂલાઈ ગયું સુખ આવે એટલે દેવી ભૂલાઈ જાય હાજો થઈ ગયો પાછું ભૂલાઈ ગયું ફરી વળા આંકડો કર્યો લાઈને મારે ખેંગારીયાની પાસે કેવા જાવ
મારા કરસનિયામાં કીધી નો કરી કોઈ મારી નાતની રોયા પરીથી દીકરીની રોયા પરીથી દેવી પાસે બોલે અને પાછો દવાખાનાની માલમાં નાખ્યો બબે વાર બીમાર પડ્યો મર્યામાંથી બચ્યો સતાય દેવીની કીધી કરી નહીં અધૂરી બોલી પૂરી પાડી નહીં મારા કરસનિયા મારે ખંગારિયા મારી હસબલની દેવીની અધૂરી બોલી પૂરી ન પાડ્યો હું ખાવાની ભૂખી નથી મને ખાલી આવીને એટલું કીધું હોત માં તને કઈ દુઃખ છે અને બેટા મને દુઃખ ની જો વાતો ન કરું ને તે મને કારુણી પાવાની કોઈ બોલ મારી બોલ મુરજી ડોહા શેલી ઘડી હતી ને આ કરશન ડો ભેગો ન ગયો એને એવું થયું મારી મારો દીકરો ગયો અહીં આવ્યો કરશન ભુવો માથાથી પાઘડી ઉતારી અને સાંદીના પતરા જેવા વાળ બગડ્યું લટું તોડવા માંડ્યો પાસી વળી જા એ પાસી વળી જા મારા દીકરાનો પાસો લઈ આવ નકર તારી જગ્યામાં પ્રાણ આપી દઈશ એ મારા કરસનિયા જામીન પડી જા મારો ખેંગારીઓ મારી અધૂરી બોલી પૂરી પાડી દે તો મારી વસ્તી કે એમ નો કરી દઉં ને તે મને બાપ દેવજીની જીવને ખોઈ નાખે બાપ કરી દીધો ભાઈ માણા કે છે મેં હમિયામાં વાત કરી કે દુઃખમાં દેવી સાંભળે સુખમાં નથી સાંભળતી ભાઈ કોનાને હાડકા બનાવી દીધા પાછો દેવી લીએ છતાં દેવીની કીધી નો કરી કે લાવી મારી વસ્તીને કહું કઈ બાપ અમારા સુરેશભાઈ બેઠા એનો દીકરો જો દેવીએ કેવા કેવા કામ કર્યા એનો દીકરો અરુણિયો સાહેબ એનું રાજકોટ એક્સિડન્ટ થયું દેવી કેટલું કે મરી જાય બસ એમ નહોતો 99% કેસ ફેલ હતો સાહેબ છોકરો ક્યાં હતા એની હાલત તમે જોવો ને ખાલી ઉભો થા ભાઈ પગે લાગે ત્યારે મળે એમ ઓલે વધ્યાની ઘડીઓમાંથી દીકરાને લઈ આવી હતી ને પાછો એમ પાછો લઈ આવી હતી બેજે ને હેઠો બેજા દાદા ભાઈ આ છોકરો 20 દિવસ કોમા માર્યો હતો બેજા રૂણિયા આ તો તારી દેવીએ તને જીવાની ઝઘડો કર્યો છે રાજકોટ અમારા સુરેશભાઈ ના દીકરાનો એક્સિડન્ટ થયું અને બાપ ના હમાસર મળ્યા છે અમારા કરશનભાઈ ને ખેંગારભાઈ કે ભાઈ કોઈક છોકરાનું એક્સિડન્ટ થયું છે આ તમારો દીકરો હોય તો તાત્કાલિક તમે ભૂગી જાવ રાજકોટ અને છેલ્લી ઘડીઓ છે બસ એમ નથી નો સાંભળે દેવી
બસ મને બહુ શેઠું પડી ગયું ને માયા મૂકી દીધી અરે મારા કૃષ્ણિયા મેં મારી વસ્તીની માયા નથી મૂકી પણ મારી વસ્તી મને ઓળખી લીધી હું માસવ કોઈ માયા ન મૂકું કે જારી અને હાગો ગનો મારી વાત મને ક્યાં જારીએ પૂછ્યું નહીં મારા કૃષ્ણિયા મને પૂછ્યું નહીં કોઈએ મને કોઈએ પૂછ્યું નહીં તો જયંતીનો કહેતો તો ભાઈઓ 8 વર્ષ થઈ ગયા છે દેવીને કા કેવું છે દેવીને થાજ પડી છે અને પૈસા ભેગા કરેલા પડે તમે ફરી જાઓ જયંતીલાથી મારાથી નહીં ફરાયો બેટા આ જગ્યાની માલપા પર વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાવ ને એ તો વનનું લાકડું બની શેની માલપા હળગી જાવ પૈસો મારા બાપ દેવજી પણ સુરેશો એટલું કહેતો હતો ભાઈ હું વેસાઈ જાય મારું બધું ઘર ખોડા વેચી નાખીશ પણ મારા 2 દીકરા છે ને મારી રામ લક્ષ્મણ ની જોડી તૂટી જાય મારા દીકરાને સાહેબ કઈ થાવું ન જોયું 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઓરે ખાટલે જઈને રોજ પાછો આવે અરુણિયા કાક બોલતો ખરો મોઢું જોઈ પાછો દવાખાના પગથિયે જમણે હાથ દઈ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો એ મારી કારુણી મારી પાપની દેવી મારા બસડાને આ ગંદરૂપ મહાન સપરા નદીને માલપા મારા છોકરાને ઉતારી દીધું મારી પહોળે શું ગુના કર્યા તારા પણ પગથિયે કોઈ સાનો નતા રાખતો બોલી દી ઉગે દુઃખમાં રાત નો જાય દુઃખમાં રાત જાય દુઃખમાં રાત જાય નહીં રાત જાય હળાય સમજાવે એક મહિનો તમે ખાધું નતું ભાઈ બધા કહેતા હતા સુરેશિયા ખાઈ લે સાહેબ ખાતો નતો મારો દીકરો એકવાર મારી બોલે ને પછી મને ખાવું છે મારી નાથ મારું ફૂલોનું કરવાઈ જાય મારા બાપ દેવજી મારા બાપ હજમલની બધા સમજાવતા હતા પણ જેનો દીકરો કોમામાં પડ્યો હોય સાહેબને 32 બાઈકના ભોજન આપો ને તને ઝેર જેવા લાગે ગમે એ ખાવાનું લઈ જાય ઠેબુ મારીને ફગાવી દે ભાઈ જો ખવડાવવું હોય ને તો એકવાર મારા અરુણિયાને બોલાવો પણ તેથી કોકે કીધું તું ભાઈ કોઈ માણા નહીં બોલાવે મારી નાથ બોલાવે નો બોલાવે તારી દેવજી ની દેવી બોલાવે છે બોલાવે નો બોલાવે તારા બાપ દેવજી ની દેવી બોલાવશે 10 થી થયા 11 થી થયા પછી તો ગાંડો નવા રાજકોટની બજારમાં રખડતો હતો એ પ્રકાશ મોઢાના જે દવાખાનું છે ને સાહેબ એના પગથિયે એના આહુડા પડ્યા છે